તીર્થના ગુગળી બ્રાહ્મણો દોડી આવ્યા, મહારાજ તમે તો અમારા યજમાન છો. અજમલજી મહારાજે કીધું, હું આપનો યજમાન છું, તીર્થ દેવતાઓ, પરંતુ આ વખતે તો મને કૃષ્ણ ભગવાનનો યજમાન થવા દો ને, પેલો છેલ્લો એનો યજમાન બની જાઉં, દ્વારિકાધીશનો યજમાન. તમારી બધી વ્યવસ્થાઓ લઈ આવ્યો છું. મહારાજ મંદિરમાં પ્રવેશ્યા છે, હાથમાં નિવેદનો પ્રસાદ છે, ભગવાન સામે કાલાવાલા કરે છે. હે દયાળુ, આમાંથી થોડું નિવેદ જો તમે આરોગો. હું કેટલા દિવસથી થાક્યો આપની રાહ જોતો આપના ચરણો સુધી આવ્યો છું. અનેક પ્રકારની કાલી કાલી ભાષામાં પોતાનો ભાવ વ્યક્ત કરે છે. થોડો પ્રસાદ લો ને ભગવાન, તો મને ખબર પડે તો મારું આવવું તમને ગમ્યું છે. મારું આવું કોકને ઘેર જાય અને એની આંખોમાં આપણું આવવું ન ગમે તો આપણે તરત જ પાછા વળી જાય. આવત આદર નહીં, નૈન વર્ષે ને આવત હી આદર નહીં, નૈન વર્ષે ને. તુલસીદાસજી કે કદાચ સોનાનો વરસાદ વરસતો હોય ને, કંચન વર્ષે ને. એમ ભગવાન નો પ્રસાદ લો તો મને ખબર પડે કે મારું આવવું તમને ગમ્યું છે કે નહીં. કૃષ્ણ ભગવાન દ્વારિકાધીશ રણછોડરાય હસતા હસતા કહે છે, મહારાજ મને મારી મર્યાદામાં રહેવા દો. મહારાજ આટલા બધા મંદિરમાં હરે છે, ફરે છે, અને એમાં હું આપના હાથનો આ પ્રસાદ લઈશ, મને ખાતો જોઈ જશે તો મારા સ્વરૂપના ટુકડે ટુકડા કરી નાખશે. મને મારી મર્યાદામાં રહેવા દો મહારાજ. તમે હું બેઉ એક હોત, તમે હું બેઉ હોત તો તમારા હાથનો પ્રસાદ મારા મુખમાં લેત મહારાજ. પરંતુ અજમલજી મહારાજને તો હૃદયનો એવો ભાવ છે, એવો ભાવ છે, હદ વટ્યા, બેહદ વટ્યા, અનહદમાં આવ્યા અને મરણિયા બન્યા, મર જેવા બને જો મોજ કરે. રેવે અલમસ્ત ફકીરી મેં એવા મરજીવા બન્યા. હાથમાંથી લાડુનો ઘા થઈ ગયો. ભગવાન તું જો પ્રસાદ લઈ ન શકતો તો લે, તારા મુખમાં આપું. કપાળમાં લાડુ વાગ્યો, મંદિરમાં શોર બકોર થયો. પૂજારી દોડતા આવ્યા, મહારાજનો હાથ પકડ્યો. અરે આ શું કરો છો? ભગવાનને જમાડો છો? અરે ભલા આદમી, અમારા હાથનું કોઈ દી જમતો નથી, તમે તો હમણાં જ હાલ્યા આવો છો, તમારા હાથનું ક્યાંથી જમે? તો શું આ ભગવાન નથી? અરે મને ભગવાન જ છે, પરંતુ હાલતો ચાલતો ખાતો પીતો કોઈ ક્રિયા કરતો નથી. આવું જો તમારે જમાડવો જ હોય, હાલતો ચાલતો ભગવાન તમારે વાત કરીને જવાબ લેવો હોય, આવો ભગવાન તો અહીંથી થોડે દૂર છે. મહારાજ હાથ પકડીને બહાર લાવ્યા. દરિયાના કિનારે એક મોટો પથ્થર બતાવ્યો. ભડકેશ્વર મહાદેવનો એ પથ્થર, મોટો પથ્થર. અજમલજી મહારાજને કીધું, આ મોટા પથ્થર ઉપર ચડીને કૂદી પડો, તમે સીધા સોનાની દ્વારિકામાં જાશો મહારાજ, અને દ્વારિકાધીશ તમારી રાહ જોતા હશે મહારાજ. જાઓ મહારાજ. પૂજારીને ખબર નથી મારી ભીતરમાં કોણ બોલે છે. અજમલજી મહારાજને તો એક જ ખબર છે કે ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે. દોડ્યા છે, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. ઘણા દિવસનો થાક, મોટી ઉંમર, રેતીમાં દોડવાનું, એનાથી વિશેષ મારી પ્રજા મારું મુખ જોવા તૈયાર નથી. ભગવાન તમે બધા, ભગવાને મને અહીંથી અહીં મોકલે, ધક્કે દોડાવતા રહેશો મહારાજ. વિશ્વનાથ કહે દ્વારકા જા, દ્વારકાધીશ ને ઘેર આવ્યો તો કે દરિયામાં જા. મરજીવા બન્યા છે, દોડ્યા છે. જય રણછોડ, જય રણછોડ.
મોટા પથ્થરો પર ચડ્યા અને કૂદ્યા. ધીમે 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 સમુદ્રમાં પગ જમીને અડ્યા. જમીને પગ અડ્યા. અજમલજી આંખ ઉગાડી, ચારે બાજુ પીળો પીળો સોનેરી પ્રકાશ. અજમલજી તો હાલ્યા જાય છે પીળા પ્રકાશમાં. એમાં સોનાના બેડા લઈ એક બેન પાણી ભરતા હતા. અજમલજીએ પૂછ્યું, બેન આ કયા રે નગર ને કોણયાનો રાજવીર રે નગરી ના દ્વારિકા નાજી રે નગરી ના દ્વારિકા દ્વારિકા હા બોલે અહિરાજ રે તપે છે રણ છોડ રાયના રે ઓજી રણ છોડ રાય. હા વીરા, જો આ સામે કનક ભવન છે ભગવાન નું, જા કનક ને હિંડોળે પ્રભુ ઝૂલતા હશે, જા બા. દડવડ દીધી એણે જોને દો. ભગવાન ઉઠ્યા છે, બે કદમ ચાલ્યા છે. અજમલજી મહારાજને હૃદય લગાડ્યા. બે વ્યક્તિઓ હૃદય લાગી ગઈ. એકને દોડવું પડ્યું અને એકને માટે ભગવાન દોડ્યા. પોરબંદરના સુદામાજી, એને માટે ભગવાન દોડ્યા. માથે નથી મોણ્યો કાંઈ ન મળે અને એને માટે ભગવાન દોડ્યા. અજમલજી રાજા બધું હોવા છતાં દોડવાનું આવ્યું. તમારી પાસે કાંઈ નંબરે ભગવાન રામ દોડતા દોડતા ત્યાં આવ્યા. મીરા રાજના ઘરમાંથી દોડતા દોડતા દ્વારકા. હાન પગે નહીં પગ માથે નથી
પ્રભુજી રોવે પાહુલા રૂક્ષ્મણી રેડે છે પાણી રે પ્રભુજી રોવે કઈ નથી જોતું, એના પગ ધોવે છે, કઈ નથી જોતું. સુદામાને એવી તો રીસ ચડી હતી ને, એવા ખીજાણા હતા, પણ ભગવાનને ખબર પડી ગઈ કે મોટા ભાઈ ખીજાણા છે, એટલે ભગવાને તો આમ હૃદય લગાડી લીધા, છાતીએ લગાડ્યા ભગવાને સુદામાનું હૃદય કાંઈ ભગવાનની છાતીએ લાગ્યું, હળવું પડ્યું, પણ તો રીસ ઉતરતી નથી. આવા ચોકીદાર દરવાજે રાખ્યા અને એવું મગજમાં એ રીત એવી ચડી ગઈ. પણ ભગવાન કેવા છે જો, કે એને જોઈ લીધું કે 3.5 મીઠા કપાળમાં થઈ ગયા છે અને આ જેવું બોલશે એવું કરશે, એના કરતા એને તાત્કાલિક ન બોલે એવું કરી દઈએ. એટલે ભગવાને એવો સરસ મજાનો પ્રયોગ કર્યો, સુદામાજીને હૃદય લગાડ્યા અને એમને એમ છાતીએ લગાડેલા સુદામાને ઉચકીને પોતાના રાજ આસન ઉપર, સિંહાસન ઉપર બેહાડી દીધા, પોતે પગ પાસે બેસી ગયા. આવો કાર્યક્રમ પોતાના આસન ઉપર, સિંહાસન ઉપર ભગવાનને બેસાડી અને સુદામાને બેસાડીને પગ પાસે બેસી ગયા, પગ પકડીને કેટલા હાલીને આવ્યા છે, થાકી ગયા હશે એમ કરવા માંડ્યા. પછી સુદામા કે જાને તારા જેવું કોણ થાય, તારા જેવું કોણ છે? આવા ચોકીદાર દરવાજે રહે કઈ બધું ભૂલાઈ ગયું સુદામા. ત્યાં તો બાયું બધું વિચારમાં પડ્યું કે આ મારો ઘરવાળો આના પગ દબાવે તો આ કોણ આવડો મોટો, આને તો કપડાનો ઠેકાણો નથી, અને આ શુક્લકડી કોણ છે? સુદામાનો ભાઈ પોરબંદરનો. અંગ્રેજોએ પૂછ્યું ઇન્ડિયાનો જવાબદાર કોણ છે, ભારતનો જવાબદાર કોણ? મોહન ગાંધી ઉઠીને કહે છે ભારતનો જવાબદાર હું છું. સુદામાનો ભાઈ શુક્લકડી કાયા છે, સુદામાનો ભાઈ ભારતનો જવાબદાર. આવો 2 કપડા, પગમાં ટાયરના ચંપલ, હાથમાં લાકડી, આવો જવાબદાર. ગાંધીજીએ હસતા હસતા કીધું કે દિવસમાં 3 વખત કપડા બદલાવી શકું એટલી સાહેબી મારા બાપની છે, પણ મારો દેશ આવો છે, શું કરું? મારો દેશ એની પાસે કપડા નથી, એની પાસે ખાવા નથી, મારો દેશ આવો છે, એટલે મારો વેશ આવો છે, મારો દેશ આવો છે. સુદામાને ભગવાને ખૂબ લાડ લડાવ્યા, ખૂબ લાડ લડાવ્યા. એવી રીતે અજમલજી મહારાજને હૃદય લગાવ્યા. માંગો મહારાજ, જે ઈચ્છા હોય તે માંગો. અજમલજી મહારાજ ભગવાનને જોઈ રહ્યા, ભગવાન માંગુ માંગુ, હજી તમારા સુધી આવ્યો તોય માંગવાનું. ક્યાં સુધી માંગવું ભગવાન? અહીંયા સુધી આવ્યો તો મારે જોવો છે તને, તારે દેખાવું નથી, તું એમ વર્તે છે કે જાણે જગતમાં તું જ નથી. પરંતુ તારી ભક્તિ નો આવો અનાદર ક્યાં સુધી સહી લઉં પ્રભુ? ભક્તિ નો અનાદર ક્યાં સુધી સહી લઉં પ્રભુ? બસ હવે કરી દે ફેસલો આજે કે યાદ તું નથી, કામ હું નથી. કરી દે ફેસલો આજે કે યાદ તું નથી, કામ નથી. કરી દે. આ મરજીવા ફેસલો કરી શકે, મરજીવા ફેસલો કરી શકે કે તું નથી, કા હું નથી. હૃદયમાં થનગનાટ છે, પરંતુ માંગવાનું કીધું એટલે અજમલજી મૂંઝાયા. પ્રભુ પ્રભુ, કાયમ તો હું માંગતો, પણ આ પુત્રેષણાની પીડામાંથી મારા ગુરુએ મને પ્રભુએષણાનો રસ્તો બતાવ્યો. પ્રભુ
હવે પુત્ર પુત્ર કરતો નથી આવ્યો, હવે તો પ્રભુ પ્રભુ કરતો આપના દરબારમાં આવ્યો છું, આપને માંગવા આવ્યો છું, આપને માંગવા. ભગવાને પોતાના કંઠમાં ધારણ કરેલી પારિજાત માળાને એમાંથી એક પુષ્પ લઈ અજમલજી મહારાજને આપ્યું. લો મહારાજ, તમારે ત્યાં એક પુત્ર થશે મહારાજ, તમારું મેણું ટળશે. નહીં પ્રભુ, હવે મને પુત્રની ઝંખના નથી પ્રભુ, હવે તો આપની ઝંખના કરું છું. ધર્મનું રક્ષણ કરવા, દુરાચાર્યોનો નાશ કરવા, યુગે યુગે અવતાર લેનારા હે પ્રભુ, હવે આપ પધારો, આપ પધારો, આપ પધારો. ભગવાને પારિજાતની પુષ્પમાળામાંથી બીજું પુષ્પ આપ્યું. મહારાજ, પ્રથમ પુષ્પ પધરાવજો પાલનામાં, શ્રદ્ધા રાખી એની પૂજા કરજો. તમારે ત્યાં એક પુત્ર જન્મ થશે, એમનું નામ વિરમદેવ રાખજો. અને લો આ બીજું પુષ્પ 1461ની સાલમાં મહાસુદ વસંત પંચમીના આ ફૂલમાંથી હું સુગંધ રૂપે પ્રગટ થઈશ અને ચારેય બાજુ લોકોની મનોવૃત્તિ ઘુમાવી દઈશ. વેર વૃત્તિ વાળા એને પ્રેમ વૃત્તિમાં ફેરવી નાખી, એકબીજા તરફ ક્રોધ કરનારા, એકબીજા તરફ મોહ કરનારા, એકબીજાના વિરોધ કરનારા બધાને ઐશ્વર્યથી ભરી દઈશ, બધાને પ્રેમ સભર કરી દઈશ. દિવસ આખો તો આમાં ઓલા રિક્ષા વાળા, મોટરસાયકલ વાળા ચૂંટણી ધૂળ્યું બધું ઉડાડે. 12 વાગ્યા ભલે વાગ્યા કે 12 વાગ્યા તો દી આખો તો કઈ જમ્પ નથી એક મિનિટ. અને હું આ ગામમાં નથી રહેતો, નકર તો માથે આડા વહાડા બાંધી દઉં. તમને કોઈને અમારી દયા નથી આવતી. દયા ના આવે તો શું કરવું પડે? ધૂળ બહુ ઉડે, ધૂળ વાહન નીકળે એની યારે વાંધો નથી, પણ એવી ધૂળ ઉડે છે ને હું આ ઊંચો બેઠો છું ને એટલે એ લાભ મને જ મળે છે, તમને લાભ નથી મળતો, વંચિત રહી જશે. પુલમાંથી બોરમ બનીને પધારજો રામદેવ, મનોવ્રતિને સુધારજો. પુલમાંથી બોરમ બનીને પધારજો રામદેવ, મનોવ્રતિને અમારી મનોવ્રતિને સુધારજો. અમારી
લીલાનો તમે ભેદ જાણો છો, લીલાનો તમે ભેદ જાણો છો, અમરદાન તમે સજીવન કરો 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 છો. ગરીબ ને